નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું મંતવ્ય ધ્યાનમાં. નજર કરી મહત્વના સમાચાર પર વાત કરી. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ હાલ ચાલી રહ્યું છે તેની વચ્ચે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. નાટોના દેશો એક સાથે મળી અને હુમલો કરશે. રશિયા પર નાટોના દેશો એક સાથે હુમલો કરશે. રશિયાના વિરોધમાં આર્ટિકલ 4નો ઉપયોગ કરાશે. નાટોના 30 દેશો એક સાથે હુમલો કરશે. રશિયા સામે જવાબી કાર્યવાહી કરવાની નાટોની તૈયારી. આર્ટિકલ 4નો ઉપયોગ રશિયાના વિરોધમાં કરશે. નાટોના 30 દેશો એક સાથે રશિયા પર હુમલો કરશે. યુક્રેન અને રશિયા વચ્ચે જે રીતે સવારથી યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે તેની વચ્ચે નાટોના દેશો એક સાથે મળી અને રશિયા પર હુમલો કરશે. ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે પણ રશિયા ચીમકી ઉચ્ચારી ચૂક્યું છે યુદ્ધ કરવાની, તેટલી વખત અમેરિકા અને નાટો દેશોએ પણ રશિયાને જો આ પ્રકારે કરશે તો તેની ઉપર હુમલો કરવાની વાત કરી હતી. ત્યારે હવે જે આજે યુદ્ધનો દિવસ આવી ગયો છે અને રશિયાએ સવારથી જ યુક્રેન પર તબાહી બોલાવવાની શરૂઆત કરી છે, તેની વચ્ચે નાટોએ પણ હવે આ નિર્ણય લીધો છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મારા સહયોગી આનંદ શુક્લા આપણી સાથે ફોનલાઈન પર છે. આનંદ, જે રીતે યુક્રેન અને રશિયાની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે નાટોના તમામ દેશો એક સાથે મળી અને રશિયા પર હુમલો કરવાની જે વાત છે સામે આવી છે, શું વધુ વિગતો? જે યુક્રેનની સીમાઓ અને યુક્રેનની અંદર જે તણાવ છે એ તણાવ હવે દુનિયાને પણ દજાડશે તેવા માઠા સમાચાર સામે આવી રહ્યા છે. રશિયાના હુમલા બાદ હવે યુક્રેન અને યુક્રેનની સાથે મળી નાટો દેશોએ પણ વળતો પ્રહાર કરવાની રણનીતિ બનાવી દીધી છે. રશિયા ઉપર નાટો દેશો હુમલો કરે તેવી શક્યતાના એક માઠા સમાચાર વિશ્વ યુદ્ધની એક બહુ મોટી આહટ લઈને આવી રહ્યા છે. 30 નાટો દેશો એક સાથે રશિયા ઉપર હુમલો કરે તેવી પૂરી સંભાવના અત્યારે આકાર લઈ રહી છે. આના માટેની ઘોષણા થઈ ગઈ છે. અમેરિકાએ પણ એક સખત વલણ અખત્યાર કર્યું છે અને તેના કારણે હવે વિશ્વયુદ્ધ તરફ દુનિયા આગળ વધી રહી હોય તે પ્રકારની અત્યારે સ્થિતિ સર્જાઈ છે. રશિયા ના હુમલા બાદ યુક્રેને જે સૈન્ય કાર્યવાહી કરી હતી એ સૈન્ય કાર્યવાહીમાં યુક્રેને દાવો કર્યો છે કે રશિયાના 5 ફાઇટર જેટ્સ તેમણે તોડી પાડ્યા છે અને એક હેલિકોપ્ટરને પણ તોડી પાડ્યું છે. આ સિવાય રશિયાએ પણ વળતો દાવો કર્યો છે. યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમને તેમણે તબાહ કરી દીધી છે. પરંતુ આ તમામ દાવાઓ વચ્ચે આલ્બેનિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, કેનેડા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ જેવા જે નાટો દેશો છે એ નાટો દેશો હવે એક સાથે મળી અને રશિયા ઉપર વળતો પ્રહાર કરશે. જોકે આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને તુર્કી સાથે અને ફ્રાન્સના પ્રમુખ સાથે વાતચીત કરી છે. આ સમગ્ર મામલાની અંદર હવે જે વર્ચસ્વની લડાઈ છે, મહાસત્તાના વર્ચસ્વની લડાઈ છે, લડાઈ અમેરિકા અને રશિયા વચ્ચેની આ લડાઈ દુનિયાને દજાડવા તરફ આગળ વધી રહી છે. તો બીજી તરફ ભારતના જે એરલિફ્ટના અભિયાન છે એ અભિયાન ઉપર સૌથી મોટી અસર પડી છે. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે સમાચાર મુજબ એર ઇન્ડિયાની ફ્લાઇટ અધવચ્ચેથી ભારત પાછી ફરી રહી છે, કારણ કે કીવની અંદર નોટામ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેને કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. તો બીજી તરફ રશિયા ના હુમલા બાદ યુક્રેને પણ ભારતને અપીલ કરી છે કે તેઓ પરિસ્થિતિ સંભાળવા માટે તેમની મદદ કરે, કારણ કે ભારત એ રશિયાનું સૌથી ઘનિષ્ઠ સાથીદાર છે. આવા સંજોગોમાં યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ આ પ્રકારની અપીલ કરી છે અને તેને ધ્યાનમાં રાખી અને વિશ્વના તમામ દેશો હવે આ જે યુદ્ધનો સ્થિતિ છે એ યુદ્ધની સ્થિતિ ટાળવા માટેનો પૂરતો પ્રયત્ન કરવાની કોશિશ પણ કરી રહ્યા છે અને તેની સાથે નાટો દેશોએ રશિયાની સામે વળતો જબરદસ્ત પ્રહાર કરવાની વાત કરી દીધી છે. તેને કારણે હવે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે. જી, માહિતી બદલ આભાર. તો વાત કરીએ નાટોના દેશોએ જે રીતની જાહેરાત કરી છે, નાટોના 30 દેશો એક સાથે મળી અને હવે યુક્રેનની સાથે આવ્યા છે, યુક્રેનની વારે આવ્યા છે અને તેઓ હવે રશિયા ઉપર હુમલો કરશે. રશિયા પર નાટોના દેશ હુમલો કરશે. નાટોનો જે આર્ટિકલ 4 છે તેનો ઉપયોગ કરી અને તેઓ હુમલો કરશે. રશિયાના હેલિકોપ્ટરને પણ તોડી પાડવાનો દાવો. રશિયાના હુમલા બાદ યુક્રેને એરસ્પેસ બંધ કર્યું છે. દિલ્હી પાછું ઇન્ડિયાનું જે વિમાન તમામ ઇન્ડિયનોને લેવા માટે પહોંચ્યું હતું તે પરત આવ્યું છે. અધવચ્ચેથી આ ફ્લાઇટ પરત ફરી છે. કીવમાં નાટો
જાહેરાત જે કરવામાં આવી છે નાટોમની, તેને લઈ અને ઇન્ડિયાની ફ્લાઇટ જે વિદ્યાર્થીઓ અને ત્યાં ઇન્ડિયન ફસાયા છે તે લોકોને લેવા માટે પહોંચી હતી, તે ફ્લાઇટ અધવચ્ચેથી પરત ફરી છે. યુક્રેન રશિયા વચ્ચેના જે યુદ્ધના સમાચાર મળતાની સાથે જ જે તમામ એરબેઝો બંધ કરવામાં આવ્યા છે તેની વચ્ચે ભારતની જે ફ્લાઇટ ભારતીયો જે ફસાયા છે યુક્રેનમાં તેમને લેવા માટે પહોંચી હતી તે અધવચ્ચેથી જ પરત ફરી છે. રશિયાના વિરોધમાં આર્ટિકલ 4નો ઉપયોગ નાટો દેશો કરશે અને 30 જેટલા દેશો એક સાથે રશિયા પર હુમલો કરશે. તો વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે રશિયાના યુદ્ધની જાહેરાત બાદ યુક્રેન પર જે રીતે રશિયાએ હુમલો કર્યો છે, યુક્રેનમાં 300 લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 300 લોકોના મોત નિપજ્યા હોવાનો દાવો કરાયો છે. રશિયાના યુદ્ધ જાહેરાત બાદ યુક્રેનમાં હુમલાની શરૂઆત થઈ ગઈ છે. હુમલામાં યુક્રેનના 300 લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિની નાગરિકોને ઘરમાં જ રહેવા માટેની અપીલ. યુક્રેને તુર્કી પાસે મદદ માંગી છે. યુક્રેને તુર્કી પાસે મદદ માંગી છે. તો અત્યાર સુધીમાં 300 લોકોના મોત નિપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મિસાઇલથી હુમલો કર્યો છે. યુક્રેને રશિયાના 6 એરક્રાફ્ટ તોડી પાડ્યા હોવાનો પણ યુક્રેને દાવો કર્યો છે. યુક્રેને કહ્યું કે 3 બાજુથી અમારા ઉપર હુમલો શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રશિયાનું આ પ્રી પ્લાન કહી શકાય. રશિયાએ જે રીતે 2 અલગ દેશની કહી શકાય કે જાહેરાત કરી હતી, લુહાન્સ્ક અને તેને અલગ દેશ જાહેર કરી દીધો હતો, ત્યારબાદ ક્રિમિયા થઈ અને રશિયાની જે સૈન્ય છે તે ક્રિમિયા થઈને પણ યુક્રેનમાં ઘૂસણખોરી કરી અને સાથે જ ચારે બાજુથી રશિયાએ યુક્રેનને ઘેરી લીધું છે અને રશિયાએ હવે જે એટેક શરૂ કરી દીધો છે ત્યારે યુક્રેને કહ્યું છે કે 3 બાજુથી અમારા પર હુમલો શરૂ થઈ ગયો છે. તો વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે જે રીતે યુદ્ધ શરૂ થઈ ગયું છે ત્યારે યુક્રેને ભારત પાસે મદદ માંગી છે. યુક્રેને ભારતને આ યુદ્ધમાં મદદ કરવા માટે ભારતને અપીલ કરી છે. યુક્રેને ભારતને મદદ કરવાની અપીલ કરી છે. રશિયાએ જે રીતે વહેલી સવારથી જ યુક્રેન પર અટેક કરવાનું શરૂ કરી દીધું છે. યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાની અપીલ સામે આવી છે. સ્થિતિ સંભાળવામાં યુક્રેનને મદદ કરવામાં આવે તેવું યુક્રેનનું કહેવું છે. ભારત પાસે યુક્રેને મદદ માંગી છે. રશિયાના હુમલા બાદ યુક્રેનની અપીલ. ભારત આ યુદ્ધમાં યુક્રેનની મદદ કરે તેવી અપીલ યુક્રેન દ્વારા માંગવામાં આવી છે. 3 બાજુથી અમારા પર હુમલો થઈ રહ્યો છે તેવું પણ યુક્રેને જણાવ્યું છે. રશિયાએ કહ્યું કે યુક્રેનના લોકોને જોખમ નથી, માત્ર સૈન્ય ઠેકાણા પર જ નિશાન બનાવવામાં આવ્યું છે. માત્ર સૈન્ય ઠેકાણાઓને જ નિશાન પર લેવામાં આવ્યું છે. યુક્રેનના લોકોને જોખમ નથી તેવું પણ રશિયાએ કહ્યું છે. તો બીજી તરફ પુતિને નાટો અને અમેરિકા જેવા દેશને પણ ધમકી આપી છે કે કોઈ પણ વચ્ચે આવ્યું તો આવનારાઓને પણ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આ તમામની વચ્ચે યુક્રેને પહેલા તુર્કી પાસે મદદ માંગી હતી અને હવે સ્થિતિ સંભાળવામાં ભારત પણ યુક્રેનની વારે આવે, ભારત યુક્રેનને મદદ કરે તેવી માંગ યુક્રેને કરી છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે યુક્રેન અને રશિયા વચ્ચે હુમલો શરૂ થઈ ગયો છે, યુદ્ધ શરૂ થઈ ગયું છે, તેની સીધી અસર ઓઇલ પર જોવા મળી છે. 8 વર્ષમાં પહેલીવાર જે ક્રૂડ ઓઇલ છે તે $100 પાર પહોંચ્યું છે. પેટ્રોલ ડીઝલની કિંમત પણ વધવાની શક્યતા. 3 માસથી પેટ્રોલ ડીઝલની કિંમત સ્થિર જોવા મળી રહી છે, પરંતુ હવે પેટ્રોલ ડીઝલ વધુ એક વખત વધે તેવી શક્યતા. પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારાની શક્યતા સેવવામાં આવી રહી છે. ક્રૂડ ઓઇલનો ભાવ $100 પાર પહોંચ્યો છે. 3 માસમાં પેટ્રોલની કિંમત ભારતમાં હજુ પણ સ્થિર રહી છે, પરંતુ હવે વધે તેવી શક્યતા. 8 વર્ષમાં પહેલીવાર વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનો ભાવ વધારો થયો છે. $100 પાર 8 વર્ષમાં પહેલીવાર પહોંચ્યો છે ભાવ.
3 માસથી પેટ્રોલ ડીઝલની કિંમતો સ્થિર છે। ઉલ્લેખનીય છે કે ભારતની જો આપણે વાત કરીએ તો 5 અલગ અલગ રાજ્યોમાં જે વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર હવે ચૂંટણી બાદ માર્ચ મહિનામાં વધુ એક વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધારે તેવું લાગી રહ્યું છે। હાલ ચૂંટણી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ભાવ વધારો નથી થઈ રહ્યો। 8 વર્ષમાં પહેલીવાર ક્રૂડ ઓઇલ $100 પાર પહોંચ્યું છે। પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો ભારતમાં પણ થાય તેવી શક્યતા છે। છેલ્લા 3 મહિનાથી પેટ્રોલ ડીઝલનો ભાવ સ્થિર રહ્યો છે, પરંતુ હવે ક્યાંક વધે તેવી શક્યતા છે। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। રશિયા અને યુક્રેન વચ્ચે જે રીતે હાલ યુદ્ધ શરૂ થઈ ગયું છે તેની વચ્ચે યુક્રેને રશિયાના 5 એરક્રાફ્ટ તોડી પાડ્યાનો દાવો યુક્રેને કર્યો છે। રશિયાના 5 યુદ્ધ વિમાનો તોડી પાડ્યાનો દાવો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે। રશિયાના હેલિકોપ્ટરને પણ તોડી પાડ્યાનો દાવો યુક્રેને કર્યો છે। રશિયાએ યુક્રેનના એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી નાખી છે। રશિયાના હેલિકોપ્ટરને પણ તોડી પાડ્યાનો દાવો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે। રશિયાએ સવારે 5 વાગ્યાથી યુક્રેન પર હુમલો શરૂ કરી દીધો છે, ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નેશનલ ટેલિવિઝન પર હુમલાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ ધમકીભર્યા સ્વરે તેમણે કહ્યું હતું કે અન્ય કોઈ દેશ દખલગીરી કરશે તો તે પણ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે। આમ કહી અને જે યુદ્ધની શરૂઆત થઈ છે તેની વચ્ચે યુક્રેન પણ તેને જડબાતોડ જવાબ આપી રહ્યું છે, પરંતુ યુક્રેનની અને રશિયાની જો કમ્પેરિઝન કરવામાં આવે તો યુક્રેન ખૂબ જ નાનો દેશ છે અને સાથે જ તેની અન્ય સૈન્ય શક્તિની પણ વાત કરવામાં આવે તો રશિયાના મુકાબલે યુક્રેનમાં ખૂબ જ સૈન્ય બળ પણ ઓછું છે। સાથે જ જે મિસાઇલની વાત કરવામાં આવે તો યુક્રેન ખૂબ રશિયા કરતા નાનું પડે છે, પરંતુ યુક્રેન અત્યારે જડબાતોડ જવાબ રશિયાને આપી રહ્યો છે। યુક્રેન તરફથી મળતી માહિતી મુજબ રશિયાના હેલિકોપ્ટર અને જે એરક્રાફ્ટ છે 5 જેટલા રશિયાના એરક્રાફ્ટ યુક્રેને તોડી પાડ્યા હોવાનો દાવો યુક્રેન કરી રહ્યું છે। તો બીજી તરફ યુક્રેન પર ત્રણેય બાજુથી હાલ હુમલો શરૂ થઈ ગયો છે। તો બીજી તરફ પુતિને નાટો અને અમેરિકાને પણ ધમકી આપી છે। રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી અને યુદ્ધ જાહેર કરતા સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કીવ સહિત અત્યાર સુધીમાં 12 શહેરો પર એકસાથે હુમલો કરી દીધો છે। યુક્રેનની રાજધાની કીવમાં મિસાઇલથી હુમલો કર્યો છે। લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ તેની વચ્ચે રશિયાના જે પ્રમુખ છે વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ તેમણે કહ્યું છે કે યુક્રેનના લોકોને આ હુમલાથી જોખમ નથી, માત્ર સૈન્ય ઠેકાણાઓને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ રશિયાએ યુક્રેનના એર ડિફેન્સની જે સિસ્ટમ છે તેને તબાહ કરી નાખી છે। રશિયાએ જે રીતે હુમલો કરવાની શરૂઆત કરી છે, રશિયાના હુમલા બાદ યુક્રેને એર સ્પેસ બંધ કરી દીધું છે। દિલ્હી AI-1947 વચ્ચેથી આ ફ્લાઇટ પરત ફરી છે। ભારત સરકાર દ્વારા જે રીતે ભારતીયો ત્યાં ફસાયા છે ત્યારે આ તમામને પરત લાવવા માટે ભારત સરકારે જે રીતે પોતાનું વિમાન મોકલ્યું હતું તેને પરત બોલાવી લેવામાં આવ્યું છે। યુદ્ધના ભણકારા હતા અને યુદ્ધ એકાએક વહેલી સવારે શરૂ થઈ ગયું ત્યારે ભારતની જે ફ્લાઇટ અધવચ્ચે પહોંચી હતી તે અધવચ્ચેથી પરત ફરી છે। ભારતીયોને લીધા વગર જ આ ફ્લાઇટ પરત ફરી છે। યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાની અપીલ છે સ્થિતિ સંભાળવામાં ભારત યુક્રેનની મદદ કરે। રશિયાના હુમલા બાદ યુક્રેનની અપીલ સામે આવી છે। યુક્રેને ભારતને મદદ કરવા માટે અપીલ કરી છે।
વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। યુક્રેન અને રશિયા વચ્ચે જે રીતે યુદ્ધ શરૂ થઈ ગયું છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ કીવમાં ફસાયા છે। યુક્રેન પર રશિયાનું આક્રમણની વચ્ચે યુક્રેનની રાજધાની જે કીવ છે તેમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે। યુક્રેનની રાજધાની કીવમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે। કીવ એરપોર્ટ પર ગુજરાતના 8 વિદ્યાર્થીઓ ફસાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। એરપોર્ટ બંધ કરી દેતા વિદ્યાર્થીઓ ફસાયા છે। 9:45 જે ફ્લાઇટમાં વિદ્યાર્થીઓ પરત આવવાના હતા તે ફ્લાઇટ અધવચ્ચેથી જ પરત આવી છે। ફ્લાઇટ બંધ કરી દેતા વિદ્યાર્થીઓ એરપોર્ટ પર ફસાયા છે। વડોદરાના વાલીઓ રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। વિદ્યાર્થીઓને પરત લાવવા માટે વ્યવસ્થા કરવા માટે તેમને રજૂઆત કરવામાં આવી રહી છે। તો વાત કરીએ અન્ય સમાચારોની તો રાધનપુરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। રાધનપુરમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। રાધનપુર શાંતિધામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે। અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। કમાલપુર પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષિકાનું મોત નીપજ્યું છે। ટ્રક ચાલકે ટક્કર મારી હતી અને ટક્કર મારતા શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। રાધનપુરમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। શાંતિધામ પાસે જ અકસ્માતની ઘટના બની। ટ્રક ચાલકે શિક્ષિકા જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને ટક્કર મારતા શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। ટ્રક ચાલકે શિક્ષિકાને ટક્કર મારતા શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી હાલ તપાસ હાથ ધરી છે। રાધનપુરમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સુરત તરફથી સામે આવી રહ્યા છે। સુરતમાં જે રિવરફ્રન્ટ આવેલો છે તેમાં ડોમમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। રિવરફ્રન્ટમાં રહેલ ડોમમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। રિવરફ્રન્ટમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું નજરે પડ્યું। દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે પડ્યા। 2 દિવસ પહેલા પણ અહીંયા આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે વધુ એક વખત સુરતમાં જે રિવરફ્રન્ટ આવેલું છે રિવરફ્રન્ટ પર ડોમમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। ફાયર વિભાગની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। રિવરફ્રન્ટમાં રહેલા ડોમમાં આગ લાગવાનો બનાવ 2 દિવસ અગાઉની જો વાત કરીએ તો આ જ ડોમમાં 2 દિવસ અગાઉ પણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે વધુ એક વખત આ ડોમમાં આગ લાગી છે। તો આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। બે દિવસ પહેલા પણ અહીંયા આગનો બનાવ સામે આવ્યો હતો। સુરતમાં રિવરફ્રન્ટ ખાતે ડોમમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। વાત કરીએ અંગે જ માહિતી માટે સંવાદદાતા સંજય મહંત આપણી સાથે ફોનલાઈન પર છે। સંજય, જે રીતે 2 દિવસ પહેલા પણ અહીંયા ડોમમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે વધુ એક વખત ડોમમાં આગ લાગી છે। હાલ આગ કાબુમાં આવી છે કે કેમ અને આગને કાબુમાં લેવાના કેવા પ્રયાસો થઈ રહ્યા છે? સંજય, સુરતના અયોધ્યા વિસ્તારમાં તાપી રિવરફ્રન્ટ પર 2 દિવસ
પહેલા એક ડોમમાં આગ લાગી હતી અને આગને બુઝાવવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી. તે સમયે આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ હતી, પરંતુ આજે ફરી એકવાર એટલે કે 2 દિવસ પછી ફરી એક ડોમમાં આગ લાગી છે અને આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આજુબાજુમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ફાયર બ્રિગેડને આગની જાણકારી મળતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 1 થી 2 કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે અને અત્યારે આગમાં જે છે એ કુલિંગની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું એ છે કે એક જ જગ્યા ઉપર 2 દિવસમાં આગ લાગે છે. એનું કારણ શું છે, કારણ જાણવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ચોક્કસથી સંજય, માહિતી બદલ આભાર. વાત કરીએ જૂનાગઢના ભુવા સુરત સોલંકી 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સાથે ઝેરી દવા પી યુવતી રાજકોટ પોલીસ સ્ટેશન પહોંચતા હોબાળો થયો હતો. પોલીસે યુવતીને સમજાવી અને સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. બીજી તરફ યુવતીએ લખેલી સુસાઇડ નોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં તેણે ભુવા સુરત સોલંકીને ગર્ભ રાખી દીધાનો ઉલ્લેખ કર્યો છે. સુસાઇડ નોટમાં યુવતીએ દાવો કર્યો છે કે ભુવાએ લગ્નની લાલચ આપી 10 મહિના સુધી શારીરિક શોષણ કર્યું. બંને વચ્ચેના સંબંધોથી પોતે ગર્ભવતી પણ થતા ભુવાએ દવા આપી અને ગર્ભપાત કરાવ્યો હતો. યુવતીએ આક્ષેપ લગાવ્યો છે કે અમદાવાદમાં ભુવાના સાથીએ તેને માર મારી અને ગાડીમાં ફેંકી દીધી હતી. જૂનાગઢની જેલ બાદ જંગલમાં ગેરકાયદેસર બર્થડે પાર્ટી મનાવવાનો કિસ્સો સામે આવ્યો છે. અભયારણ્યના પ્રતિબંધ વિસ્તારમાં આ બર્થડે પાર્ટી યોજવામાં આવી હતી. વિસાવદરના અભયારણ્યમાં આવેલા કુટિયાણ થાણા વિસ્તારમાં બહારના લોકોએ પાર્ટી યોજી હોવાનું જાણવા મળ્યું છે. આ પાર્ટીમાં વન વિભાગના ફોરેસ્ટર અને ગાર્ડ પણ ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગના હંગામી કર્મીની બર્થડે પાર્ટી હોવાનું સામે આવ્યું છે. ગત રાત્રે અભયારણ્યમાં જ બર્થડે પાર્ટીનું આયોજન કરાયું હોવાનું સામે આવ્યું છે. વાત કરીએ ગાંધીનગરમાં રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. શિક્ષકોની જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે પત્ર લખી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નવી પેન્શન યોજનાથી શિક્ષકોને નિવૃત્ત થયા બાદ નજીવી રકમની નવી પેન્શનની યોજનાને કારણે મળશે, જેથી નવી પેન્શન યોજનાના સ્થાને હવે જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા માટે માંગણી કરવામાં આવી છે. ગાંધીનગરમાં ખેડૂત ખરાઈ પદ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. ઓનલાઈન પ્રમાણપત્રમાં માટે એફિડેવિટ પ્રક્રિયા રદ કરવામાં આવી છે, જેમાં એફિડેવિટના બદલે સેલ્ફ ડિક્લેરેશન કરી શકાશે. આ બાબતે મહેસૂલ વિભાગે પરિપત્ર કરી અને ફેરફાર કર્યા છે. નોંધનીય છે કે ખેડૂતોને ખરાઈ પ્રમાણપત્ર માટે એફિડેવિટ જરૂરી હતી, જેમાં ખેડૂતોને ઓનલાઈન ₹50ની એફિડેવિટ કરવી પડતી હતી. ચણાની ટેકાના ભાવની ખરીદીની રજૂઆતને મામલે રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સમક્ષ કરેલી 6 લાખ મેટ્રિક ટનની રજૂઆત સામે કેન્દ્ર સરકારે 4.65 લાખ મેટ્રિક ટનની ખરીદીને મંજૂરી આપતા હવે 1 માર્ચથી ટેકાના ભાવથી ચણાની ખરીદી કરવામાં આવશે. 125 મણ 1 માર્ચથી આ ખરીદી શરૂ કરવામાં આવનાર છે અને ચણાની ખરીદીમાં ખેડૂત દીઠ 125 મણ એટલે કે 2500 કિલો જેટલા ચણા પ્રતિ ખેડૂત પાસેથી ખરીદવામાં આવશે, જેનો કિંમત ટેકાના ભાવ રૂપે ₹1046 20 કિલોના નક્કી કરવામાં આવ્યા. વલસાડ ધારાસભ્ય પર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધ મામલે નરેશ પટેલે પ્રહાર કર્યા છે. નરેશ પટેલ દ્વારા અનંત પટેલ પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે અનંત પટેલ દ્વારા આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
તો વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે અરવલ્લી તરફથી. અરવલ્લી જિલ્લાનો એક યુવક યુક્રેનમાં ફસાયો હોવાનો મામલો સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લાનો એક યુવક યુક્રેનમાં ફસાયો છે. યુક્રેનના ટર્નોપિલ સિટીમાં આ યુવક ગયો છે. મેડિકલ અભ્યાસ કરવા માટે આ યુવક ગયો છે, ત્યારે ત્યાં હાલ તે ફસાયો હોવાનો મામલો સામે આવ્યો છે. ભિલોડાના નાદોજનો આ યુવક હોવાનું સામે આવ્યું છે. યુવકે મદદની પુકાર કરી છે. રશિયાએ યુદ્ધ શરૂ કરી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. યુક્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તેની વચ્ચે અરવલ્લી જિલ્લાનો એક યુવક યુક્રેનમાં ફસાયો છે. મેડિકલનો અભ્યાસ કરવા માટે યુક્રેનના ટર્નોપિલ સિટીમાં આ યુવક ગયો છે. મેડિકલ અભ્યાસ માટે આ યુવક આ સિટીમાં ગયો છે, જ્યાંથી તેણે સરકારને મદદ માટેની પુકાર કરી છે. રશિયાએ યુદ્ધ શરૂ કરી દેતા હાલ યુક્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વણઝારા હું અરવલ્લીમાં સ્થિત ભિલોડાનો વતની છું. હું છેલ્લા 1 વર્ષથી યુક્રેનમાં સ્થિત ટર્નોપિલમાં અભ્યાસ કરી રહ્યો છું. આજે સવારે વહેલા અમને ન્યૂઝ મળ્યા કે કીવ એરપોર્ટ ક્લોઝ થઈ ગયો છે. તો એક પછી અમે ઘરના બધા કોલ આવવા લાગ્યા અને બધા પેનિક થવા લાગ્યા છીએ. અને આવી સિચ્યુએશનમાં અમે ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરવા માંગીએ છીએ, પણ સંપર્ક થઈ રહ્યો નથી. તો આવી પરિસ્થિતિમાં અમને એમ્બેસીવાળા કંઈક મદદ કરે અને ભારત સરકાર તરફથી પણ કંઈક મદદ મળે એવી હું આશા રાખું છું. આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગિન કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.